કરીએ જર્મનીથી સ્પેશિયલ ગિફ્ટ આવ્યું છે આપણા માટે. અસ્મિતા ખોલે છે અને હું છે હજી મેં નથી ખોલ્યો ભાઈ. ફાઇનલી હાય ભાઈ ફૂલ આવ્યા છે લગ્નમાં આવ્યા. અમારા લાલા દા લાવ્યા છે કંઈક ભાગ લાવ્યા. જો જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ખાસ આજે આપણે એમ કહેવાય કે વ્લોગિંગ માટેનો સ્પેશિયલ કેમેરો આવી ગયો છે નવો. તો લેવા આવેલો હતા મવા હું દીકુ છે. જો પિકઅપ કરી લીધો છે દીકુભાઈ. હા રેડી લીધો. જો આ છે સ્પેશિયલ કેમેરો અને ઘરે જઈને તમને અનબોક્સિંગ કરીને બતાવીએ કેટલાનો કેમેરો આવ્યો છે શું છે બધું જ. તો ઘરે જઈને અસ્મિતા પાસે જઈને તમને બતાવું કઈ રીતનો છે, કેટલાનો કેમેરા આવ્યો શું છે એમ બધું જાણવા મળી જાય વિડીયોમાં. તો વિડીયો છેટ સુધી રહેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો કેમેરો લેવા આવ્યા તારે થયું કે હાલો ભાઈ હવે આવ્યા છીએ તો જમી લઈએ થોડું. તો જમવા આવી ગયા છીએ હું દીકુભાઈ. હા તો હાલો તમે પણ બધા જમવા. જો સરસ મજાની ગુજરાતી થાળી છે તો જમી લઈએ ત્યાર પછી જઈએ ઘરે. ભાઈ આવી ગયા છીએ આપણે જેમ કહેવાય કે નવો કેમેરો છે એ લઈ અને હવે આપણે આનું અનબોક્સિંગ કરીશું. એ પહેલાં ખાસ છે ને રસ્તામાં એક સબસ્ક્રાઈબર મળી ગયા જર્મનીથી. ફેમિલી હતું આખું પૂરેપૂરું કમ્પ્લીટ ફેમિલી હતું અને ઘણી બધી ફોર્સ કર્યો કે ભાઈ ઘરે આવો ચા પાણી પીવા, પણ એમને થોડુંક કામ હતું. તો આમ સુરતના હતા પણ જે ભાઈ હતા ને એ જર્મની રહેતા. તો સ્પેશિયલ સબસ્ક્રાઈબર હતા તો રસ્તામાં ડાઠા મળી ગયા. જોકે વિડીયોમાં હું ન લઈ ગયો પણ એમના તરફથી આ ગિફ્ટ આવેલું છે. તો પહેલાં આને આપણે અસ્મિતાને આપીને પહેલાં આને ઓપન કરીએ. ત્યાર પછી આ જે કેમેરો છે એનું અનબોક્સિંગ કરીએ કઈ રીતનો છે એ તમને બધું કહું. પણ એ પહેલાં આ છે ને આને આપણે ઓપન કરીએ. આ જર્મનીથી સ્પેશિયલ ગિફ્ટ આવ્યું છે આપણા માટે એમ કહો તો. પણ આને સબસ્ક્રાઈબર હતા અને બહુ મજા આવી, આનંદ આવ્યો મળીને. તો હાલો પહેલાં આનું આપણે અનબોક્સ કરીએ. આને પહેલાં ખોલીએ. હા અમારા ફૂઈ આવી ગયેલા છે. વાહ ભાઈ ફૂઈ આવ્યા છે. લગ્નમાં આવ્યા? વાહ ભાઈ વાહ. તો જો અહીંયા અસ્મિતા છે ગાજ બટન કરે છે. જો લે આ બેન ભણવા જાય લાગે. જો જો હા નવા ડોગરા ક્યાં પહેર્યા મોટા હે? એવું છે એમને? બરાબર ડિસ્કો કરવાનો છે એવું છે. જો જમવા ગયો તો ભાઈ ભાવફૂન ત્યાં ડિસ્કો કરવાનો કે તો ઠેક એટલે નવા લુગડા પહેરે એમ ને. ભાઈ ડિસ્કો કરવા તૈયાર થઈ ગયા છે નવા લુગડા પહેરીને કમ્પ્લેટ. અને અહીંયા જો અમારા ફોઈને અસ્મિતા છે ગાજ બટન કરે છે. પેલા છે ભાઈ આ આપણે સબસ્ક્રાઈબરે જે આપેલું ગિફ્ટ છે એ તમે નામ પણ નિહાળી શકો છો. હંસાબેન ગોપાણી ખીજડીયા. બહુ ના પાડી મેં કીધું ભાઈ નહીં જોતું ને જોતું ને જોતું પણ હમ દીધા ને કાઉને કીસુ માટે સ્પેશિયલ આપ્યું છે. તો આપણે અસ્મિતાને આપીએ. અને જો અહીંયા તો ભાઈ તો કરે છે રોટલાની તૈયારી. તો અસ્મિતા ખોલે છે અને હું છે હજી મેં નથી ખોલ્યો ભાઈ. ત્યાંથી લાવ્યો ત્યારથી અસ્મિતાએ ખોલ્યું છે. તો 1000 રૂપિયા હે? 1000 રૂપિયા છે. ઓહો 1000 રૂપિયા ભાઈ બહુ મોટો અમાઉન્ટ આપી દીધું ભાઈ. એટલી ગિફ્ટ ન કરતા. હા આવું ગિફ્ટ નહીં કરતા ભાઈ. જો કે તમારો ખાસ તમારા વિડીયો જોવો છો ને એ જ પહેલાં તો મોટી ગિફ્ટ બને ને ત્યાં સુધી ન કોઈ કરે. જોકે મેં ઘણો ફોર્સ કર્યો ના પાડી નથી જોતી પણ એ કે કાઉને કીસુને તમે દરરોજ વ્લોગ જોઈ છે બહુ મજા આવે છે. એને હું ઘરે જ લાવતો હતો ફેમિલીને પણ એને જવાનું હતો બગદાણા ભગોડા અને પછી પાલીતાણા ઘણો બધો રન હતો. પછી ઘરે આવ્યા નહીં અને આ સ્પેશિયલ ગિફ્ટ આપી. તો ખૂબ ખૂબ આભાર બેનનો. અને આવી જ રીતે બસ સપોર્ટ કરતા રહ્યો. વિડીયો જોવો એટલે બહુ ઘણો ગિફ્ટ જ થઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં હવે આવી છે તો કાંઈક કરશું આડો અવળું. બીજું હું કાઉને કીસુને બીજા કોઈને પણ ક્યાંક જરૂર પડશે તો આપણે થોડો ઘણો ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરશું. તો જો ભાઈ બેસી ગયા છીએ અને હવે આનું અનબોક્સિંગ કરશે અસ્મિતાજી. તોડવા મળો બધી બાજુલી ગમે એ બાજુલી મોજ આવે ખોલ ત્યારે ખબર પડે ને. તો જો ભાઈ અનબોક્સિંગ ચાલુ થઈ ગયું છે. અમારા કુલદીપભાઈ અનબોક્સિંગ કરવા મળ્યા છે. હાર ભાઈ જો જો કાંઈ ઘટે નહીં. પેકિંગ તો એમ જ હોય ને ભાઈ. હા દિલ્હીથી આવેલું યાર, આજુબાજુ નહીં આવેલું ભાઈ. પેકિંગ આવેલું દિલ્હીથી એટલે પેકિંગ મજબૂત જ હોય. કુલદીપભાઈ તોડે. કુલદીપ તારે હાટું હે ખાવાનું હે એમાં હે ખોટું ને બોલતો હા શું કહું છું. જો ભાઈ આ છે બિલ આપણું. આમાં જો પ્રાઇઝ લખેલી 27,250 લખેલી છે આમાં. પણ આ પ્રોડક્ટ છે ને એને કરતાં મોંઘું છે. કઈ રીતનું મોંઘું છે હું તમને કહું. આમાં ભલે 27,000 લખેલા છે પણ એની કરતાં મોંઘું છે આમાં પ્રોડક્ટ જે છે ને.
તો સંપૂર્ણ ખુલે ને પછી તમને ખ્યાલ આવે કઈ રીતનું છે શું છે બધું કેમ થાય હે તૂટતું નહીં ભાઈ જો વસોટી પડવાની શું તૂટે નહીં હા જોર લગાવ હા લાય આમ તો વસોટી પીડ્યા આ ગોટી ઉપર ફોકસ ન થતો અત્યારે ગિફ્ટ ઉપર આને એમ છે ખાવાનું છે એમ લાગે કાંઈક એટલે એનું ફોકસ એ બાજુ છે ગોટીઓ ફોડ્યા લે નહીં કરતા હે હું હે સાયકલ જેવી ગોટીઓ હા ભાઈ ફોડે ભાઈ આ વસ્તુ હે ને આ વસ્તુ ગમે એને હાથમાં આવી જાય ને એટલે સીધી આમ ફૂટી જ જાય ગોટી તો જો ભાઈ ગિફ્ટની અંદર ખોખું હવે ખોખું તોડે છે સ્મિતા હા લગાવજો ના એમ નો તોડ નાખ શાકોની જરૂર પડશે હા ભાઈ શાકોની જરૂર પડી છે ભાઈ શાકો લીધી છે હાલો રેડી શાકો હા આમ કૂદાને એટલી ઉતાવળ ને કે એની વાત જવા જો એવું છે બધું ભેગું છે હવે ભાઈ અનબોક્સિંગ થઈ રહ્યું છે હવે ટૂંક જ વારમાં ખુલી જાય આપણો જે કેમેરો છે એ ફાઇનલી આ છે આપણો GoPro Hero 10 જો ભાઈ ખુલી ગયો છે તો આ છે GoPro Hero 10 જે નવો બ્રાન્ડ ન્યૂ તમે જોઈ શકો છો બધી બાજુલી કમ્પ્લેટ ખોલો હાલો ફાઇનલી તમને GoPro છે એ આખો સંપૂર્ણ બતાવી દો કઈ રીતનો છે એ બસ અહીં લાવો જો ભાઈ આ રીતનું કંઈક બ્રાન્ડિંગ છે GoProનું તમે જોઈ શકો છો અને આ છે આખો કેમેરો આપણો GoPro ધીમે ધીમે ચેન ખોલો ભાઈ ધીમે ખોલવાની કુલદીપભાઈને ખાવાની ઉતાવળ થાય છે ખાવાનું નહીં બટા એમાં બસ સરસ તો ભાઈ ચેન ખુલી ગઈ છે અને હવે તમને સરસ મજાનો GoPro જોઈ શકો છો આ રીતનો કંઈક કેમેરો આવે છે જો આ રીતનું એનું ચાર્જર સી ટાઈપ ચાર્જર છે પછી આ સ્ટેન્ડ છે જે આપણે મોટો વ્લોગ કરતા હોય ને ગાડીમાં તો એ માટે છે આ બધા અલગ સ્ટેન્ડ છે આપેલા જો આ છે GoProની બેટરી ઓરિજિનલ બેટરી તો આ છે ઓરિજિનલ GoProની બેટરી છે હારે આવેલી ત્યાર પછી આ હેલ્મેટ ઉપર મારવા માટેના ટ્રે બધા અલગ છે અને આ છે સ્પેશિયલ GoProને ટ્રાયપોડમાં ફિટ કરવા માટેની પિન તો અને આ લાસ્ટમાં આપણો GoPro હે શું છે કદા તો આ આપણો ફાઇનલી આ પત્તી કાઢી નાખું એટલે તમને ખ્યાલ આવી જાય હાલો આ પત્તી કાઢી નાખો હાલો ત્યાર પછી આ બાજુ પંતી છે આને કાઢી નાખીએ હાલો રેડી તો ફાઇનલી આ છે આપણો GoPro Hero 10 એમ કહી શકાય બ્રાન્ડ ન્યૂ કેમેરો છે તમે જોઈ શકો છો અને તમને ચેક કરીને બતાવી દો હારે બેટરી નાખી દો એટલે ખ્યાલ આવી જાય કઈ રીતનું છે એમ તો આ છે બેટરીનું તો આમાં આ રીતની બેટરી નાખી દેવાની ત્યાર પછી મેમરી કાર્ડ નાખવાનું હવે આ છે અહીંથી ઓન થાય કેમેરો સ્ટાર્ટ ચાલુ આ થઈ ગયો ઓન જોઈ શકો છો તમે જોયો જો બ્રાન્ડિંગ આવી ગઈ છે GoProની જો ભાઈ આ રીતનું કાંઈક ડિસ્પ્લે સ્લો થઈ ગઈ છે આમાં ખાલી મેમરી કાર્ડ નથી બાકી આ રીતનો GoPro આવે ને સામું તમે કરો ને તો સામે ડિસ્પ્લે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા હું ખુદ બતાવી રહ્યો છું એટલે તમને આ રીતે વ્લોગિંગ કરવાનું આવે આ સ્પેશિયલ વ્લોગિંગ કેમેરો છે એટલે તમને આઈડિયા આવી જાય જો અહીંયા ડિસ્પ્લે છે એમાં પણ દેખાય અને આ સાઈડે દેખાય બે સાઈડ દેખાય જો આ રીતનો કંઈક છે સિસ્ટમવાળો કેમેરો તો સરસ મજાનો GoPro Hero 10 આવી ગયો છે આપણો તો મિત્રો આ છે GoPro Hero 10 એક્શન કેમેરા એમ કહેવાય શકાય બ્રાન્ડ ન્યૂ અત્યારે આની પ્રાઇસ કેટલી છે મને નથી ખબર તમે સર્ચ કરીને જોઈ લેજો GoPro Hero 10 એટલે તમને ખ્યાલ આવી જાય પણ 30-40 હજાર આજુબાજુ હશે જ જ્યારે અમે આ કેમેરો લીધો હતો ને આજથી 1.5 વર્ષ પહેલાં ત્યારે આ ફૂલ કિટ અમારે 60,000ની તૈયાર થઈ હતી અને એ અમારી બીજી ચેનલ છે ધ બેસ્ટ વ્લોગ તમને ખ્યાલ જ છે નહીં ખ્યાલ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપી દઉં છું અથવા તો ટાઇટલની અંદર મેન્શન છે એ અમારી બીજી ચેનલ છે એમાં અમે ભાઈબંધો વ્લોગ કરી છીએ સરસ મજાના તો એના માટે આ સ્પેશિયલ કેમેરો હતો કેમેરો બગડી ગયો ને એટલે એની વોરંટી બાકી હતી 2 વર્ષની વોરંટી હતી એટલે વોરંટીમાં હતો એટલે ફરીવાર પાછો મેં ફીલ કર્યું બધું ફોર્મ ભર્યું અને અમારા એક મિત્ર છે રાકેશ ગુજરિયા વ્લોગ યુટ્યુબ ચેનલ તો એમને મને આઈડિયા આપ્યો કે ભાઈ આ રીતે તમે કૌશિકભાઈ કરો ને તો કદાચ તમારો કેમેરો છે એ નવો પાછો આવી જાય વોરંટીમાં હોય તો એને મને ઘણી બધી સલાહ સૂચન કર્યું અને ત્યાર પછી મેં પાછું ફોર્મ ભર્યું અને જે બગડી ગયેલો કેમેરો હતો એ મોકલાવ્યો દિલ્હી
દિલ્હી મોકલાવ્યો ને ત્યાંથી પછી એ લોકોની ટીમે મને કોન્ટેક કર્યો, કીધું કે ભાઈ તમારો GoPro રિપેર થાય એમ નથી, એટલા માટે તમને નવો કેમેરો આપવામાં આવશે. મેં કીધું તો એ સોનામાં સુગંધ. મેં કીધું આવા જ નવો. તો ખરેખર મને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ નવો કેમેરો આવશે એમ, કેમ કે અમે તો આશા જ મૂકી દીધી કેમેરા બગડી ગયો પછી. પણ ખરેખર આ જોયું તો નવો કેમેરો આવ્યો છે GoPro Hero 10 અમારો જે હતો એનો એ જ તે રિપ્લેસ થઈ ગયો ટૂંકમાં. તો ખરેખર આ કેમેરો જો કે આમ શૂટિંગમાં સારું પડે, બધી રીતે સારું પડે, પણ આ લોકોની ટીમને પણ ધન્યવાદ છે કે ભાઈ આભાર કે સર્વિસ સ્ટેશનવાળા છે એ તાત્કાલિક રિપ્લે આપે છે અને કોન્ટેક્ટમાં રહીએ છીએ આપણે, એટલે બહુ સારી વાત કહેવાય. તો GoProની આખી ટીમને આભાર કે તમે સરસ મજાની રિપ્લેસમેન્ટ કરીને GoPro મોકલી દીધો છે પાછો કમ્પ્લીટ. અને બહુ જે કોઈને પણ વોરંટીમાં કદાચ GoPro હોય તો એ પાછા આવી રીતે નવો કેમેરો તમે લઈ શકો. તો આવી રીતનું છે બધું, એટલા માટે આ કેમેરો લીધો. તો આપણે આ ચેનલ માટે તો ફોનમાં જ બ્લોગ કરીએ છીએ, પણ અમારી બીજી ચેનલ છે ને એમાં આ સ્પેશિયલ કેમેરો યુઝ કરીએ છીએ. તો એ ચેનલ જોજો, ટાઇટલમાં મેન્શન હશે ધ બેસ્ટ વ્લોગ. અમારા લાલાદા લાવ્યા છે કંઈક ભાગ લાવ્યા જો. વાહ ભાઈ વાહ, વાડીના સ્પેશિયલ રીંગણા આવી ગયા છે લાલાદા લઈને જો ભાઈ. એવું છે જો જો ભાભી ભાજી મંગાવે મેસ પાછી ઉગી છે થોડી. તો જો ભાઈ આ રીંગણા લાવ્યા છે લાલાદા સ્પેશિયલ શાક કરવા. હો ભાઈ કઈ ઘટે નહીં. તો જો ભાઈ બધું પતી ગયું છે કમ્પ્લીટ ને અહીંયા ફૂઈને હવે કરે છે શાક બકાલું સારું. અને હવે આપણે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.